ગુજરાત ઉપર ટકરાયું ભયંકર વાવાઝોડું। ગુજરાતમાં આજે તબાહી અને ત્રાહીમામ મચાવતું જોવા મળી શકે છે અને અત્યારે આ વાવાઝોડું કરાચીના વિસ્તારમાં પહોંચ્યું છે। સાથે મિત્રો આ વાવાઝોડાનું નામ અસના નામ આપવામાં આવી રહ્યું છે અને અસના નામના વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ વરસી રહેલો જોવા મળ્યો છે। ગાજવીજ સાથે ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠાથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર તોફાની પવનો અત્યારે ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે। વાવાઝોડું હજી પણ ઘાતક બનીને ગુજરાત ઉપર કાળો કહેર દર્શાવતું જોવા મળી શકશે। ગુજરાત રાજ્યની અંદર રીતસરના મકાનો ડૂબતા જોવા મળ્યા છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર પાણીનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાત સંપૂર્ણ પાણીની અંદર ડૂબેલું જોવા મળ્યું છે। રોડ રસ્તા ઉપર 2 થી 3 ફૂટ સુધીના પાણી ગુજરાત ઉપર ભરાયા છે। સાથે જ મિત્રો કચ્છ ઉપર ત્રાટકેલા વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં માંડવી, નળિયા, લખપતના વિસ્તારમાં 15 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ ખાબકતા રીતસરનું મેઘરાજાનું તાંડવ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબીના જિલ્લાની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળ્યા છે અને અસના નામનું વાવાઝોડું ગુજરાતમાં અત્યંત ભયંકર મેઘતાંડવ વરસાવતું જોવા મળ્યું છે। ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આજથી લઈને ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમ જોવા મળી રહી છે ને જી મિત્રો અત્યારે 2 દિવસની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતમાં ભયંકર આગાહી સાથે પૂર આવવાની સાથે ગુજરાત ઉપર ઘોડાપૂર આવી શકે છે તેવા એધાણો પણ અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે। હજી એક વાવાઝોડું ગુજરાત ઉપર ટકરાઈને આગળ નથી વધ્યું ત્યાં બીજું ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। આમ નવા વાવાઝોડાના કારણે 2 વાવાઝોડા સક્રિય બનીને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે। નવા વાવાઝોડા સક્રિય થવાના કારણે ગુજરાતથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક નવો શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળ્યો છે મિત્રો। સ્ટફ લાઇન અત્યારે જોવા મળી છે। આ સ્ટફ લાઇન સંપૂર્ણ વિસ્તારમાં વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે સ્ટફવાળા વિસ્તારોમાં જેમાં ગુજરાતની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર કહી શકાય કે મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આજે બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન ફરી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે છે એ ખાસ કરીને હવામાન વિભાગ પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ દ્વારા છે એ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। જેને જોતા મિત્રો અત્યારે કચ્છના લાગુ વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે, જામનગર લાગુ વિસ્તાર છે, ગુજરાતના જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે કહી શકાય ભાવનગર, ઉના, વેરાવળ લાગુ વિસ્તાર છે, અમરેલી લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરી એકવાર ઘાતકીય પવનો જોવા મળી રહ્યા છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ નુકસાન થયું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર સરકાર દ્વારા બચાવ કાર્યકર માટે NDRF અને SDRFની ટીમોને પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે। ગુજરાતના ઠેર ઠેર ગામડાઓની અંદર વીજપોલ ધરાશાયી થયા છે। સાથે જ મિત્રો કેટલાક દિવસોથી હજી પણ ગામડાઓની અંદર લાઇટ ગુમ થયેલી જોવા મળી છે। રોડ રસ્તા ઉપર ઠેર ઠેર જગ્યા ઉપર વૃક્ષો પડેલા જોવા મળી રહ્યા છે। અત્યારે વાવાઝોડું કચ્છના વિસ્તારની ઉપરથી થોડુંક આગળ વધીને કરાચીના વિસ્તારમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ બનાવતું જોવા મળ્યું છે પરંતુ ગુજરાતની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે પણ ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। આજે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધોધમાર વરસાદ વરસતા જોવા મળી શકે છે અને એવી મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે મિત્રો વ્યક્ત કરવામાં
આવી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાં રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી રહેલી છે। આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 2 થી 3 દિવસમાં વરસાદી સિસ્ટમનું જોર દિવસે ને દિવસે વધતું જોવા મળી શકે છે। કારણ કે મિત્રો ગુજરાત પર હવે વરાપનો માહોલ ક્યારે જોવા મળશે તો આગામી થોડા દિવસો બાદ ગુજરાતમાં ફરી વરાપનો માહોલ જોવા મળી શકે છે। અને આ વાવાઝોડું છે અસરા નામવાળું એ વાવાઝોડું હવે ધીમી ગતિએ આગળ વધતું કરાચી લાગુ વિસ્તાર, જો તેમની કરાચી લાગુ વિસ્તાર પહેલા જો તેમની દિશા ફંટાય તો એ ઓમાન તરફ આગળ વધતું જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં હજી પણ સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકશે। જેને જોતા પવનોની સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે હજી પણ મેઘતાંડવ વરસાદને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી આગામી 5 દિવસ માટે નવી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। બંગાળના ખાડીના દરિયાની અંદર બનેલા નવા વાવાઝોડાને જોતા ગુજરાત ઉપર નવી સિસ્ટમ આગળ વધેલી જોવા મળી છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હતો અને હવે સપ્ટેમ્બર મહિનો છે એ શરૂ થવા જઈ રહ્યો છે અને ફરી એકવાર અત્યારે મઘા નક્ષત્રની સમાપ્તિ થઈ ચૂકી છે અને પૂર્વાભા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। સાથે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં હવે થઈ શકે છે મેઘરાજાનો કાળો કહેર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર 2 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળશે। એ હવે આગળ વધીને ગુજરાત સાથે ટકરાશે, જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર હજી પણ અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળશે। જેવી મોટી અને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્ર પૂર્ણ થઈ ગયું છે અને મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર અત્યારે એક સિસ્ટમ છે તે મજબૂત બનેલી હતી, એ સિસ્ટમ હવે ધીમી ગતિએ છે તે હવે ધીમે ધીમે તેમની ડીપ ડિપ્રેશન એરિયામાંથી હવે ધીમી ઓછી પડતી જશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। પવનોની ઝડપોને જોતા મિત્રો માહિતી મેળવીએ તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વાવાઝોડાની કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ઘાતક પવનો ફૂંકાતા જોવા મળશે। જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસ ભારેથી અતિ ભયંકર સાબિત થઈ શકે છે। અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે મિત્રો ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે। એ અંગે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો આગામી 5 દિવસની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે, સાથે ગુજરાતના રાજ્ય ઉપર કેવું વાતાવરણ જોવા મળી શકે છે તે અંગે મિત્રો જો આગળ માહિતી મેળવીએ તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા માટે ગુજરાતના ભિન્ન જિલ્લાઓને લઈને અલગ અલગ આગાહી છે તે દર્શાવવામાં આવી છે। આમ ગુજરાત રાજ્યના આજુબાજુના વિસ્તાર એટલે કે કચ્છના વિસ્તારની અંદર ટકરાયેલી જોવા મળ્યું હતું આ વાવાઝોડું અને આગામી કલાકમાં આ વાવાઝોડું છે તે ધીમી ગતિએ હવે આગળ વધતું જોવા મળશે। જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 5 દિવસ સુધી એટલે કે 5 તારીખના રોજ કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદ જોવા મળી શકે છે તેમની અંદર મિત્રો જો માહિતી મેળવીએ તો અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાંથી વાવાઝોડાની અંદર પરિવર્તિત થયેલી દિશા છે તે હવે આગળ વધતી જોવા મળી છે। તેમની ઉપર મિત્રો જો માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના જે કચ્છના વિસ્તારની અંદર આસના નામનું વાવાઝોડું હતું એ ટકરાયું હતું અને હવે તે ધીમી ગતિએ આગળ વધીને ઓમાન તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। જેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। મધ્ય ભારતના વિસ્તારમાંથી રાજસ્થાન તરફ સૌરાષ્ટ્રમાં ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ટકરાયેલી જોવા મળી હતી, ત્યારથી તે આગળ વધીને ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર જેમાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ઓખા વિસ્તારની અંદર એટલે કે મિત્રો ઓખા બંદરની અંદર સાથે મિત્રો આ સિસ્ટમ આગળ વધેલી જોવા મળી છે અને ઓમાનના વિસ્તાર તરફ ટકરાયેલી જોવા મળી છે અને તેમની ગતિવિધિ પણ અત્યારે તે દિશામાં હવે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમ છે તે અત્યારે હવે ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી છે। મિત્રો જો આપણે વધુ માહિતી પણ મેળવશું અત્યારે જ, કારણ કે મિત્રો અત્યારે તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય માટે જે દર્શાવવામાં આવ્યું હતું અત્યારે એવા કોઈ ખતરનાક વાવાઝોડાના કે ખતરનાક પવનોના કે ખતરનાક વરસાદની અત્યારે કોઈ એવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી નથી દર્શાવવામાં આવી, પણ હળવાથી મધ્યમ વરસાદ બસી શકે છે કારણ કે મિત્રો આ વાવાઝોડાની અસર છે જે વાવાઝોડાનો જે પાછળનો ભાગ એટલે કે પૂંછડાનો ભાગ છે એમની કારણે અત્યારે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો
એમના પવન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ફૂંકાઈ રહેલા છે અને વાવાઝોડું જો મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે એમના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ છે તે ધીમે ધીમે બનતી જોવા મળી છે અને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદની આગાહી આજ રોજ મિત્રો દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો આપણે જો વધુ માહિતી ઉપર જોઈએ તો સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમ ટકરાયેલી જોવા મળી રહી છે। ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી અને ગુજરાત રાજ્ય ઉપર ત્રાહિમામ મચાવતી જોવા મળી છે। ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની પવનો સક્રિય બનેલા જોવા મળ્યા છે। સાથે આ જોરના કારણે અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। આમ ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના ભાગોમાં સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે। હાલ સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે મિત્રો અને અતિ ભારે અત્યારે જોર પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે ગુજરાતની અંદર ઘેરાયેલા અને ત્રાહિમામ મચાવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે વાવાઝોડું છે તે કચ્છના વિસ્તારથી ટકરાઈને હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે। પશ્ચિમી વિસ્તાર તરફથી અત્યારે સિસ્ટમનો સ્ટફ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર અત્યારે વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને પરિવર્તિત થતું જોવા મળ્યું છે। સિસ્ટમ આગામી 2 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં ભારતથી દૂર જતી જોવા મળશે અને પરંતુ તેમની અસરો હજી પણ આગામી 24 થી 36 કલાક સુધી જોવા મળી શકે છે। ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડાને લઈને ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં પણ એક નવું વાવાઝોડું હવે રૂપાંતરિત થતું જોવા મળી રહ્યું છે। મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહી હવે આ સિસ્ટમ હવે આગામી દિવસોમાં ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો આપણે જો તેમની ઉપર વિગતવાર માહિતી મેળવીએ તો આમ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો બનેલો અને લો પ્રેશર એરિયાની અંદર અત્યારે સક્રિય બનેલી ગુજરાત ઉપર અત્યારે ભારે જોર દર્શાવતી સિસ્ટમ જેને જોતા અત્યારે લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર 202 તાલુકાથી વધારે તાલુકામાં અત્યારે વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન પડી ચૂક્યો છે। આને કારણે મિત્રો અત્યારે નળિયા માંડવી વિસ્તારની અંદર 15 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ ખાબકતા અને રોડ રસ્તા ઉપર નદી નાળાઓ છલકાયેલા જોવા મળશે। આના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે કચ્છના વિસ્તારની અંદર અત્યારે હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। સાથે તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો રેડ એલર્ટ નહીં, હવે મિત્રો આ વાવાઝોડું છે તે ગુજરાતથી હવે થોડુંક દૂર ગયું છે એટલે રેડ એલર્ટ તો નથી આપ્યું દર્શાવવામાં, પરંતુ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે આ સિસ્ટમનો પટ્ટોના થોડાક એવા અંશમાં એટલે કે 5% અંશમાં અત્યારે છે તે આ પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો વાદળછાયું વાતાવરણ હજી દૂર નથી ગયું। અને મિત્રો રાજ્યની અંદર કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી છે એ આજ રોજ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો જો આપણે તેમના ઉપર પણ એક વિગતવાર માહિતી મેળવીએ તો ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતમાં કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ગુજરાત ઉપર વીજળીના થણગણાટ કરીને ભારે જોર દર્શાવતા બેઠી રહ્યા છે મેઘરાજા, જેના પગલે ગુજરાતની અંદર હળવાથી લઈને અતિ ભારે વરસાદની પણ આગાહી આજ રોજ મિત્રો એટલે કે આજે તારીખ 31 ઓગસ્ટના રોજ અને શનિવારના રોજ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને ગુજરાતમાં આગામી 3 તારીખ સુધીની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નવી આગાહીઓ છે એ દર્શાવવામાં આવી છે। જેમાં આજે મિત્રો રાત્રિ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો જો આપણે અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે કાળા ડિબાંગ વાદળો તો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેને જોતા મિત્રો અત્યારે એવું પણ કહી શકાય કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર વિસ્તારની અંદર આંધી તોફાન પણ નહીં પરંતુ હળવાથી ધીમા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ અને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરતા કહ્યું છે કે ભલે વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે, પરંતુ આગામી 24 થી 36 કલાક દરમિયાન ગુજરાતવાસીઓ ખાસ કરીને ચેતી જજો, કારણ કે હવે વરસાદના નવા રાઉન્ડનું રૂપ જોવા મળી શકે છે। જે બંગાળની ખાડીમાંથી આગળ વધેલી નવી સિસ્ટમ જે દરિયાકાંઠાના એટલે કે મિત્રો ભારતના પશ્ચિમી દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે તેમની અંદર અસર કરતા જોવા મળી શકે છે, અને આ એક નવું વાવાઝોડું છે તે હવે ગુજરાત ઉપર ત્રાહિમામ મચાવતું
જોવા મળશે આગામી તારીખોમાં. ખાસ કરીને મિત્રો હવે આવવાની છે, હવે મિત્રો સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને પૂર્વા નવા નક્ષત્રની અંદર ફરી એકવાર જેને જોતા મિત્રો વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ હવે મજબૂત બનતી પણ જોવા મળી શકે છે. આને જોતા મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે આગામી 10 દિવસની અંદર વિનાશજનક વરસાદની આગાહી છે એ રહેલી છે. કારણ કે મિત્રો ગયા મહિને પણ એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં જે રીતનો વરસાદ પડ્યો હતો અંતમાં, એ જ રીતે આ ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે કહી શકાય કે જન્માષ્ટમી દરમિયાન એટલે કે 26 તારીખથી લઈને આ 31 તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ જાણે એકદમ પલટાઈ ગયું હોય. એટલે કે મિત્રો 0% વરસાદથી લઈને ભારે બફારા અને ગરમીના પરિણામના કારણે એટલે કે વાતાવરણ જે ગરમી અને બફારાનું લોકો કહી રહ્યા હતા એ વાતાવરણ એકદમ ગુમ થઈ ગયું હતું અને વરસાદી સિસ્ટમ એકદમ આવી ચૂકી હતી. એટલે કે મિત્રો વહેલી સવારથી મોડી રાત્રિ અને રાત્રિ દરમિયાન ભારે પવનો ફૂંકાઈ રહ્યા હતા, જેમના કારણે મિત્રો લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી, પરંતુ લોકોના નવજીવન પણ ખોરવાઈ ચૂક્યા હતા. ખાસ કરીને મિત્રો જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને મિત્રો આ બધા જિલ્લાઓ હતા તે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું, જ્યારે સરકાર દ્વારા પણ NDRFની ટીમ, SDRFની ટીમ સાથે સાથે આર્મીની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. કારણ કે નીચાણવાળા વિસ્તારો જેટલા હતા ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમના કારણે અત્યારે ત્યાં બચાવની કામગીરી પણ શરૂ હતી. પરંતુ મિત્રો અત્યારે આ સિસ્ટમની અસર ઘટી છે અને પાણીના જે ગરકાવ થયા હતા એ પણ હવે ધીમે ધીમે હવે એ પાણી છે તે હવે નાબૂદ થતા જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી થોડા તડકાનો પણ અનુભવ થઈ રહ્યો છે, જેમના કારણે કહી શકાય કે ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય. કારણ કે મિત્રો છેલ્લા 5 દિવસથી ટપક જેમ ધીમે વરસાદ પડી રહ્યો હતો, જેમના કારણે અત્યારે લોકોને છે તે વરસાદમાંથી તો થોડીક રાહત મળી છે, સાથે સાથે વરાપ પણ નીકળી છે, જેમના કારણે ખેડૂતો છે તે પોતાના પાકને સારા રીતે ઉગાડી શકે, વાવેતર કરી શકે. અને મિત્રો એવી પણ આગાહી છે કે અત્યારે ગુજરાત રાજ્યમાં હવે એક વાવાઝોડાનો તો ખતરો વિયો ગયો એમ જ કહી શકાય. કારણ કે મિત્રો હવે આ વાવાઝોડું કચ્છથી થોડુંક દૂર વિયો ગયું છે ને જો એમની દિશા પણ અત્યારે ઓમાન તરફની છે તે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ વ્યૂના મદદથી લેવામાં આવી છે. પરંતુ મિત્રો હવે એવી પણ આગાહી છે કે જે જુલાઈ મહિનામાં જે રીતની બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય બની હતી, જેમના કારણે જુલાઈ મહિનાના અંતમાં જે રીતનો વરસાદ પડ્યો હતો તેવી જ રીતે હવે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ જે સારા એવા વરસાદ કહી શકાય કે અતિ ભયંકર અને મેઘતાંડવ જેવા વરસાદ પણ હવે સપ્ટેમ્બર મહિનાના અંતમાં જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારથી જ દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો કહેવામાં આવ્યું છે કે 2 થી 10